આખું પ્રોસેસ ચાલુ. હવે આપણે શું કરવાનું છે? ફ્લાવરિંગ વધારવા માટે ક્વોલિટી બનાવવાની છે, પ્રોડક્શન વધારવાનું છે. એનો આપણે મોટો પ્રશ્ન છે. તો એના માટે બે વસ્તુ ખાસ ઉપયોગી, સપ્તધાન, પછી તમે દૂધનું ગોળનું બનાવો છો ને એ પણ બરાબર છે, અને આંકડાનું દ્રાવણ. પેલામાંથી થોડુંક ડોલમાંથી આંકડાનું દ્રાવણ લઈ આવો. આ ડોલમાં બધું લઈ આવું બધે. સપ્તધાન. હવે સપ્તધાન છે ને, તમે હુમિક એસિડ વાપરતો, એમિનો એસિડ વાપરતો, એની અંદર આમ પ્રોટીન, હુમિક, પછી ફુલવિક એસિડ, આમાં બધા જ તત્વો આવી જાય. આપણે પોતે ફણગાવીને મગ ને બધું ખાઈએ છીએ ને, ખાસ તો આપણને બીમાર પડ્યા હોય તો ડૉક્ટર શું કહે? તાવ ગમે તેવો ટાઇફોઇડ થઈ ગયો, મેલેરિયા થઈ ગયો, પછી તાવ આવી ગયો, પહેલી ભલામણ શું કરે આપણને? મગની જ ભલામણ કરે છે. મગ આપણા માટે સારું કામ કરતા હોય પાકમાં ન કરે, એ પોતે જ છે પોતાના એના માટે તો યુઝ કરીએ ને. તો એ આપણે સપ્તધાન અર્થ, તો એ 7 પ્રકારના તત્વો લેવાના. કયા કયા ખબર છે? મગ, મઠ, અડદ, ચોળા, પછી ચણા અને તલ ને ઘઉં. ઘઉંમાં પ્રોટીન વધારે છે, કઠોર વર્ગમાં નથી આવતું, એટલે આમાં ભલામણ કરેલી છે. એટલે ઘઉં પણ આમાં નાખવામાં આવે છે. એટલે ખાસ કરીને આ 7 વસ્તુ લેવાની છે. 7 વસ્તુ 200 લીટર પાણીની અંદર આપણે તમારે બનાવવાનું છે. 200 લીટર પાણીની અંદર આ 7 વસ્તુ કેટલી? 100 ગ્રામ લેવાની છે. 100 ગ્રામ એટલે પ્રથમ આપણે છે ને તલ લેવાના છે. તલને પહેલા એક દિવસ અગાઉ પલાળી નાખવાના છે, કારણ કે તલ જલ્દી ઉગશે નહીં, અને ઉગશે નહીં એટલે આપણે એડવાન્સ એક દિવસ અગાઉ, અથવા તો ન ઉગે તો 2 દિવસ વધારે રાખવાના, કારણ કે એવું વાતાવરણ ઠંડુ હોય ત્યારે વાર પણ લાગે, અને ઉનાળાનો સમય હોય ત્યારે ગરમી મળે ને, એટલે જર્મિનેશન સારું આવી જાય. તો તલ આગલા દિવસે પલાળી નાખવાના 24 કલાક કે 12 કલાક. પછી એ સિવાય આપણે 6 વસ્તુ બાકી રહી ને, મગ, મઠ, અડદ, ચોળા, ઘઉં, ચણા, આ બધી વસ્તુ બાકી રહે તો એ બધી મિક્સ કરવાની છે, અને મિક્સ કરી અને એને પલાળી દેવાની. અને જે આપણે આગલા દિવસે તલ પલાળ્યા એ પણ એમાં મિક્સ કરી દેવાના છે. આપણે તો અમે 2000 લીટરમાં બનાવ્યું છે આ દ્રાવણ. હજી આ તૈયારીઓ થઈ છે. હજી તો આને ખાસ પછી કે જ્યાં સુધી 1 ઇંચનો કોંટો, દરેકમાં 1 ઇંચનો કોંટો આવી જવો જોઈએ, ત્યાર પછી જ એને બહાર કાઢી અને ફણગાવી રાખવાનું, અને એને ક્રશ કરી પછી જે 200 લીટર પાણી છે એમાં નાખી દેવાનું. જે પલાળ્યું છે પાણી એ પણ એમાં મિક્સ કરવામાં આવે છે 200 લીટર પાણીની અંદર, અને ત્યાર પછી 24 કલાકની અંદર આનો ઉપયોગ કરવાનો, સીધો છંટકાવ પાક ઉપર કરી દેવાનો. એ જેવી રીતે આપણે નિમાસ્ત્ર છે, નિમાસ્ત્ર અને આ સપ્તધાન, આ 2 વસ્તુ તમારે કોઈ પણ પાણી ઉમેરવાનું નથી, બીજું એમાંથી જ તમારે ઉપયોગ કરવાનો છે. અને કોઈપણ પાકની અંદર 1 થી 2 જ વખત આનો સ્પ્રે કરવામાં આવે છે. ફ્લાવરિંગ સ્ટેજ આવે એટલે 10 દિવસના અંતરે 2 સ્પ્રે કરી દો, એટલે જે ફ્લાવરિંગ સેટિંગ છે એ પ્રમાણ વધી જશે, ક્વોલિટી બનશે, સારામાં સારો ટેસ્ટ પણ આવશે, અને ફાલ જે ખરી જાય છે એ ખરતો અટકશે. આપણે નથી કપાસમાં ગમે એમાં આપણે ફાલ ખરી જાય એટલે આપણે સીધા એગ્રો સેન્ટરમાં જતા હોય છે. એમાં જે GA3 છે, NA છે, પછી તો આ તાબોલી કરીને એક આવે છે પેલું ફાલ વધારવા માટેનું, બધામાં આ જ વસ્તુ આવતી હોય છે, કેમિકલ બધી, અને એને આપણે સ્પ્રે કરીએ એટલે કંટ્રોલ થઈ જાય. જ્યારે આપણે કુદરતી રીતે નેચરલી આનાથી ખરેખર તમારો ફાલ ખરતો અટકી જશે, અને સેટિંગ વધારે હશે, અને પ્રોડક્શન વધશે, અને ક્વોલિટી પણ સારી બનશે. મગફળીમાં હોય કે પછી કપાસમાં હોય કે પછી તમે જે કંઈ તમારા જે બીજા પાકો કરતા, અમે આ બધા પાકોમાં ઉપયોગ થાય. ફરજાડની અંદર હોય કે શાકભાજીની અંદર સારામાં સારું રિઝલ્ટ તમને મળે. બરાબર? હવે થોડા કામ બતાવો ને, કારણ કે હજી કાલ પરમ દિવસ જ પલાળ્યા. તો આપણે સેમ્પલ બતાવી દઉં. આંકડાનું દ્રાવણ છે. હાલો બધા કઠોળ છે, કઠોળ. હા, અને બીજું તમને કહું, આ તમે જે બધું કયો છો બરાબર છે, એની આખી એક બુક બનાવી કોઈક દાતા ગોતી દઉં, બરાબર, અને એ જેને રસ હોય એ ખેડૂતને આપવાની, બરાબર, એ વ્યવસ્થા થાય ના થાય. હમણાં 2-3 બુકો તમે આપો છો, બુક આપો હોય કઈ આની છે ને? આપશો? બુક છે અમારી પાસે, 1-2 ખેડૂતને આપશો તમે.